નમસ્કાર મિત્રો. આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર એક માહિતીનું એકત્રીકરણ સમજીએ છીએ. આ આપણા મિત્રો 2019-20ના તેજસ્વી વિદ્યાર્થીઓ છે. આપણો ક્વેશ્ચન એ છે કે ગૌણ માહિતીનો ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ જણાવો. Precautions while using secondary data. તો મિત્રો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ, કારણ કે આવી માહિતી ખામીયુક્ત, અપૂરતા નિદર્શ કદવાળી હોઈ શકે છે અથવા તપાસના હેતુ સાથે બંધ બેસતી ન પણ હોય. આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય પૃથ્થકરણ માટે અને તેના તારણો મેળવવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બની શકતી નથી. આથી આવી માહિતીનો ઉપયોગ કરતા પહેલા નીચેની સાવચેતીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો ગૌણ માહિતી. તો ગૌણ માહિતી શું છે મિત્રો? જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક અન્ય કોઈ વ્યક્તિએ એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરે ત્યારે તેને ગૌણ માહિતી કહે છે. જે વ્યક્તિએ જાતે માહિતી પ્રથમ વખત મેળવી છે એના માટે પ્રાથમિક છે, અને જ્યારે આપણે અન્ય કોઈ વ્યક્તિની એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા માટે ગૌણ બની જાય છે. મિત્રો ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી આપણે જ રાખવી જોઈએ. આવી માહિતી ખામીયુક્ત કે અપૂરતા નિદર્શ કદવાળી હોઈ શકે અથવા તપાસના હેતુ સાથે બંધ બેસતી ન પણ હોય એવું બની શકે છે. આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય પૃથ્થકરણ પરથી તારણો મેળવવા માટે ઉપયોગી બની શકતી નથી. એટલે તમે જ્યારે ગૌણ માહિતીનો ઉપયોગ કરો છો તો તમારી તપાસનો હેતુ અને માહિતીનો તપાસનો હેતુ સુસંગત હોવો જોઈએ, તો જ તમે એનો ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે અયોગ્ય ગૌણ માહિતી હોય તો તમારા અર્થઘટન માટે ક્યારે પણ મિત્રો ઉપયોગી બની શકતી નથી. પહેલી સાવચેતી છે મિત્રો, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે, ક્યાંથી માહિતી મેળવેલ છે એ ખાસ જોવું જોઈએ. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરેલ અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે, કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે. તો તમે જ્યારે ગૌણ માહિતીનો ઉપયોગ કરો છો તો એ માહિતી કોણે મેળવી છે અને ક્યાંથી મેળવી છે એનો ખાસ અભ્યાસ કરી લેવો જોઈએ. એ સરકારે માહિતી મેળવી છે, અર્ધ સરકારી સંસ્થાએ મેળવેલી છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મેળવેલી છે, સંશોધક સંસ્થાએ મેળવેલી છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ મેળવેલી છે, યુનિવર્સિટીએ મેળવેલી છે, વર્તમાનપત્રએ મેળવેલી છે, એ ખાસ જોઈ લેવું જોઈએ. અને એમને એ માહિતી ક્યાંથી મેળવી છે એ ખાસ જોઈ લેવું જોઈએ. જો સરકારે માહિતી મેળવેલી હોય તો એ માહિતી વધુ વિશ્વાસપાત્ર હોય છે, પરંતુ જો એ માહિતી ખાનગી સંસ્થા દ્વારા જો તૈયાર કરવામાં આવેલી હોય તો થોડીક ઓછી વિશ્વાસપાત્ર હોય છે. કારણ કે મિત્રો જે ખાનગી સંસ્થાઓ છે પોતાના પૂર્વગ્રહ અને પક્ષમાંથી પ્રેરિત માહિતી એકત્રિત કરતી હોય છે.
સરકાર છે એ સમગ્ર પ્રજાને ધ્યાનમાં રાખીને માહિતી એકત્રિત કરતી હોય છે, જ્યારે આવી ખાનગી સંસ્થા પોતાના પૂર્વગ્રહથી પ્રેરિત માહિતી એકત્રિત કરતી હોય છે. તો આ માહિતી કોણે મેળવી છે અને ક્યાંથી મેળવી છે જોઈ લેવું જોઈએ. સરકારે એકત્રિત કરેલી હોય તે માહિતી સાચી અને વિશ્વાસપાત્ર હોઈ શકે, પણ ખાનગી સંસ્થાએ જો તૈયાર કરી હોય તો એ ઓછી વિશ્વાસપાત્ર હોય છે. બીજું છે, ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, અન્યથા આવી માહિતી બિનઉપયોગી બની જાય છે. તો મિત્રો, તમે જ્યારે ગૌણ માહિતીનો ઉપયોગ કરો છો તો એ માહિતીનો હેતુ અને તમારા તપાસનો હેતુ સુસંગત હોવા જોઈએ. મતલબ બંનેના હેતુ એક જ હોવા જોઈએ, તો જ એ માહિતી ઉપયોગમાં આવી શકે. કારણ કે એક સંસ્થાની માહિતી બીજા માટે નકામી બની જાય છે. અમેરિકાની વસ્તી ગણતરીની માહિતી એ ભારતના અભ્યાસ માટે નકામી છે અને ભારતની વસ્તીની માહિતી એ અમેરિકાની માહિતી માટે નકામી છે. એટલે તમારા હેતુ સુસંગત હોવા જોઈએ, તો જ એ માહિતી કામની. હવે તમે 11 કોમર્સમાં છો તો સાયન્સ વિષયની માહિતી તમારા માટે બિનઉપયોગી છે અને કોમર્સની માહિતી સાયન્સ માટે બિનઉપયોગી છે. એટલે તમારા ગૌણ માહિતીનો હેતુ તમારા અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવા જોઈએ. તમે કોમર્સના વિદ્યાર્થી જો તમે CA કે CS કે MBAની માહિતી એકત્રિત કરો એ તમારા હેતુ માટે બરાબર છે, પણ તમે ડૉક્ટર કે એન્જિનિયરિંગની માહિતી ભેગી કરો તે તમારા અભ્યાસ સાથે સુસંગત નથી. તો ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, અથવા આ માહિતી મિત્રો બિનઉપયોગી બની જાય છે. ત્રીજું છે કે એકત્રિત કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ, તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવ. મિત્રો, તમે જે પણ માહિતી મેળવો એ લેટેસ્ટ હોવી જોઈએ. જૂની માહિતી બિનઉપયોગી બની જાય. મિત્રો, આપણે સમાચાર પત્ર બી સવારે કેમ વાંચીએ છીએ? કારણ કે એ લેટેસ્ટ સમાચાર હોય છે, કે ટીવી જોઈએ છે કારણ કે લેટેસ્ટ માહિતી જોઈએ. તમે ક્યારે પણ અઠવાડિયા જૂનું પેપર લઈને નથી બેસતા, કારણ કે એ માહિતી જૂની ના ચાલે. અનાજના ભાવ છે બદલાતા જાય, કારણ કે મોંઘવારી વધે તો અનાજના ભાવ વધે, સોનાના ભાવમાં વધઘટ થાય, પેટ્રોલના ભાવમાં વધઘટ થાય. 6 મહિના પહેલા પેટ્રોલ 73-74 રૂપિયા મળતું, આજે 90 રૂપિયા ઉપર મળે છે. તો તમે 6 મહિના પહેલાના પેટ્રોલના ભાવની માહિતીનો ઉપયોગ કરો તો એ નકામી બની જાય. અનાજ પહેલા સસ્તું હતું, આજે અનાજ મોંઘું છે. તમે જે પણ માહિતી મેળવો એ જૂની ના હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ 11માં વિદ્યાર્થી આવે તો એને 9માં કે 10માને ટકા પૂછવું એ યોગ્ય છે, પણ હું એને પહેલા ધોરણમાં ટકા કેટલા હતા, બીજામાં ટકા કેટલા હતા, એ ટકા મેળવું તો એ યોગ્ય નથી. એટલે માહિતી ક્યારે પણ મિત્રો જૂની ન હોવી જોઈએ, તમારી પાસે માહિતી લેટેસ્ટ હોવી જોઈએ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે, તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. તો મિત્રો, તમે જ્યારે ગૌણ માહિતીનો ઉપયોગ કરો છો તો માહિતીનું કાર્યક્ષેત્ર જોઈ લેવું જોઈએ, કે માહિતી છે એનું કાર્યક્ષેત્ર શું છે અને માહિતી કયા વિસ્તાર વડે એકત્રિત કરવામાં આવેલી છે. કારણ કે એક વિસ્તારની એકત્રિત કરેલી માહિતી બીજા વિસ્તાર માટે નકામી બની જાય છે. એટલે એ ખાસ તમારે અભ્યાસ કરી લેવો જોઈએ અને એમાં જે પણ શબ્દો વપરાયા છે, પદ વપરાયા છે, વ્યાખ્યાનો અર્થ જાણી લેવો જોઈએ. દાખલા તરીકે તમે એકાઉન્ટની માહિતી વાંચતા હો તો મૂડી શું છે, ઉપાડ શું છે, દેવાદાર શું છે, લેણદાર શું છે, તમને એનો અર્થ ખબર હોય તો જ એ કામમાં આવે. તમને એનો અર્થ જ ખબર ના હોય તો એ માહિતી તમે સમજી ના શકો.
તમે ક્રિકેટની માહિતી લેતા હો તો ક્રિકેટમાં વિકેટ શું છે, આઉટ શું છે, ફ્રી હિટ શું છે, વાઇડ શું છે, નો બોલ શું છે, તમને એનો અર્થ ખબર હોય તો જ એ માહિતી કામની. એટલે એમાં જે પણ શબ્દો વપરાયા છે એનો અર્થ, પદ અને વ્યાખ્યા સમજી લેવી જોઈએ. તમે જે માહિતી લો છો એનું કાર્યક્ષેત્ર શું છે, એ કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલી છે એ જોઈ લેવી જોઈએ. તમિલનાડુના કોરોના પેશન્ટની માહિતી એ ગુજરાત માટે બિનઉપયોગી બની જાય અને ગુજરાતના કોરોના પેશન્ટની માહિતી એ તમિલનાડુ માટે બિનઉપયોગી બની જાય છે. તો એનું કાર્યક્ષેત્ર મિત્રો ખાસ જાણી લેવું જોઈએ. સીધી આગણિત કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આગણિત એટલે અંદાજિત. આવી આગણિત કરેલી માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ હોઈ શકે છે. આગણિત એટલે અંદાજિત માહિતીનો ઉપયોગ તમારે ના કરવો જોઈએ મિત્રો, કારણ કે અંદાજો કદાચ સાચા ન પડે અને ઘણી વખત આવી અંદાજિત માહિતી છે ખોટી પણ પડી જાય. મિત્રો ઘણા લોકો અંદાજ લગાવતા હોય તો અંદાજિત માહિતીનો ઉપયોગ ક્યારે પણ ના થાય. ઘણા લોકો અંદાજ લગાવતા હોય કે ભાઈ કોરોનાની ત્રીજી લહેર આવશે ને બાળકો માટે હાલત ખરાબ થઈ જશે, પણ એ અંદાજ છે મિત્રો, એ સાચું ના એ પડે મિત્રો. એ પહેલા જો ભારતમાં વેક્સિનેશનનું કામ પૂરું થઈ જાય તો કોરોના કંટ્રોલમાં પણ આવી જાય. અંદાજો મિત્રો ઘણી વખત સાચા ના એ પડે. 10મામાં કોઈ વિદ્યાર્થી અંદાજ લગાવ્યો હોય કે મારા 85% આવશે, તો કદાચ એ અંદાજ ખોટા પણ પડી શકે. 85 થી વધુ પણ આવી શકે અથવા ઓછા પણ આવી શકે. અને તમે જોયું હોય કે 2021માં કોરોનાના કારણે સરકારે પરીક્ષા જ આખી રદ કરી દીધી. તો જો કોઈ આવા ખોટા અંદાજ લગાયા હોય તો એ ખોટું પણ પડી શકે છે. ક્યારે પણ આગણિત કરેલી માહિતીનો ઉપયોગ ના કરો. આગણિત એટલે અંદાજ કરેલી માહિતીનો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે મિત્રો અંદાજો ખોટા પણ પડી શકે છે. કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ, જેથી સંશોધન કરતા તેના લાભ ગેરલાભથી વાકેફ બને. ગૌણ માહિતીનો ઉપયોગ લાભ પ્રાપ્ત કરવા ઉપરની સાવચેતીને લક્ષ્યમાં રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ. તો તમે જ્યારે માહિતીનો ઉપયોગ કરો છો તો માહિતી એકત્રિત કરેલ છે એની રીત જાણી લેવી જોઈએ, કારણ કે તમારા માટે ગૌણ છે એટલે સામેવાળા માટે પ્રાથમિક છે. પ્રાથમિક માહિતી મેળવવાની 3 રીતો છે: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. જો એને પ્રત્યક્ષ તપાસ દ્વારા માહિતી મેળવેલી હશે તો એ સાચી અને વિશ્વાસપાત્ર હોઈ શકે, પરંતુ એને પણ પરોક્ષ તપાસ દ્વારા માહિતી મેળવી હોય એ ઓછી વિશ્વાસપાત્ર હોય. એના ગેરફાયદા પણ છે, કારણ કે એ કદાચ સામેનો વ્યક્તિ પૂર્વગ્રહ કે પક્ષપાત રાખે તો માહિતી ઓછી વિશ્વસનીય બને. માહિતી આપના જો અપ્રામાણિક કે બિનકાબેલ હોય તો ઘણી વખત એ સાચી માહિતી મળી શકતી નથી. પ્રશ્નાવલીમાં જો ટપાલ દ્વારા માહિતી મળી હોય તો અધૂરી કે ખોટી માહિતી મળવાની શક્યતા છે, પણ આગણક દ્વારા માહિતી મેળવેલી હોય તો સાચી અને વિશ્વાસપાત્ર હોઈ શકે. એટલે માહિતી કઈ રીત દ્વારા એકત્રિત કરેલ છે મિત્રો એ પણ તમારે ખાસ જાણી લેવું જોઈએ. તો ગૌણ માહિતીનો તમે જ્યારે પણ ઉપયોગ કરો છો તો મિત્રો તમારે આટલી સાવચેતીઓ ખાસ લેવી જોઈએ. માહિતી કોણે મેળવી છે અને ક્યાંથી મેળવેલ છે એ ખાસ જોઈ લેવું જોઈએ. બીજું છે ગૌણ માહિતી મેળવવાનો હેતુ તમારા અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવું જોઈએ, નહીં તો માહિતી બિનઉપયોગી બની જશે. ત્રીજી વસ્તુ છે મિત્રો કે એકત્રિત કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. એ વર્તમાનમાં લેટેસ્ટ માહિતી હોવી જોઈએ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, તે કયા વિસ્તાર માટે એકત્રિત કરેલ છે, એમાં વપરાયેલા પદોની વ્યાખ્યા તમારે ખાસ જાણી લેવી જોઈએ. સીધી આગણિત કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ,
કારણ કે આગણિત એટલે અંદાજિત કરેલી માહિતી ક્યારેક ખોટી હોઈ શકે છે. અને છેલ્લું છે, કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ અને સંશોધન કરનારે તેના લાભ અને ગેરલાભથી વાકેફ રહેવું જોઈએ. તો આટલી માહિતી, આટલી સાવચેતી તમારે ગૌણ માહિતીનો ઉપયોગ વખતે રાખવી જોઈએ. તો છેલ્લો ક્વેશ્ચન હતો મિત્રો, આજે પૂરો કરીએ છીએ મિત્રો. થેન્ક યુ વેરી મચ.